રાજ્યમાં 7,500 કરતાં વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાવવા તેઓને ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવાની કામગીરીનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોની જમીનદોસ્ત કરવામાં આવી. જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં હિસ્ટ્રી શીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવાઈ હતી. ફતેવાડી કેનાલ પાસે આવેલા ઇસ્માઇલ પેલેસ, જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી, તેના પર બુલડોઝર ફેરવી દેવાયું. મુશીર અને તેની ટોળકી સામે નોંધાયેલ ગુનાઓનું લાંબુ લિસ્ટ છે. આજે અમદાવાદના વેજલપુર પોલીસ દ્વારા ફતેવાડી કેનાલ પાસે અંતરિયાળ ભાગમાં આવેલી મુશીરની હવેલી તરીકે જાણીતી ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે. આ જગ્યા ખેતી લાયક છે અને અહીં મોટા પ્રમાણમાં રૂમ અને સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા છે. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને વિદેશમાં સેટ થવાની ઘેલછા ક્યારેક ક્રાઇમના અવળે રસ્તે ચડાવી દે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં બન્યો છે, જ્યાં ઓલપાડના નામાંકિત મોદી પરિવારની દીકરી યુક્તા મોદી પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદે નિકાસના કૌભાંડમાં ઝડપાઈ છે. ડ્રગ્સ કૌભાંડને લઈને અમેરિકન સરકારે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો એટીએસને આપી હતી, જેના આધારે યુક્તા મોદી અને તેનો સાથી સતીશ સુતરિયા ઝડપાઈ ગયા છે. સુરતથી યુક્તા પ્રતિબંધિત કેમિકલ્સ દુબઈ મોકલતી અને ત્યાં સતીશની કંપની ઇનવોઇસ લેબલ બદલી ગ્વાટેમાલા સુધી પહોંચાડી દેતી. એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ગ્વાટેમાલા અને મેક્સિકોની કંપનીઓને ભારતમાંથી પ્રતિબંધિત કેમિકલ મોકલી રહ્યા છે, જે ફેન્ટાનિલ જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવામાં વપરાય છે. કુરુક્ષેત્રના કેશવ પાર્કમાં આયોજિત સહસ્ત્રકુંડી યજ્ઞ કાર્યક્રમમાં અંધાધૂંધી મચી ગઈ હતી. યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિઓમ દાસના અંગત સુરક્ષા કર્મચારીઓ પર 3 લોકોને ગોળી મારવાનો આરોપ છે. ગોળી વાગવાથી ઘાયલ થયેલા 3 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એકની હાલત ગંભીર છે. મહાયજ્ઞમાં હાજરી આપવા આવેલા કેટલાક યુવાનોએ વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ કરતા વિવાદ થયો હતો. ઝઘડા દરમિયાન મહાયજ્ઞના આયોજક હરિઓમ દાસના સુરક્ષા ગાર્ડે ગોળીબાર કર્યો, જેમાં 3 યુવાનો ઘાયલ થયા. આશિષ તિવારી નામના યુવકને ગંભીર હાલતમાં લોકનાયક જયપ્રકાશ સિવિલ હોસ્પિટલે દાખલ કરાયો છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા એક ચોક્કસ જાતિના લોકોએ મહાયજ્ઞ સ્થળની બહાર કુરુક્ષેત્ર કૈથલ રોડ બ્લોક કરી દીધો અને પથ્થરમારો કર્યો. વડોદરામાં આજે સવારમાં 2 આગની ઘટના સામે આવી, જેમાં સયાજીપુરામાં વિનાયક સોસાયટી બી ટાવર 506માં આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા નામની વ્યક્તિનું મોત થયું છે. જ્યારે મકરપુરા એસઆરપી ગ્રુપ 9માં પણ સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાજર છે અને આગને કાબૂના લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો વિનાયક સોસાયટીમાં ઘરમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે અને મૃતદેહની એફએસએલ તપાસ બાદ સયાજી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઈ છે. વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર 506માં આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમલેસ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. 21 માર્ચ શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી હતી. બાળક ચોરીની જાણ થતાં જ હોસ્પિટલમાં હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ રહી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ નવાગામથી મહિલાને બાળક સાથે ઝડપી પાડી હતી. પોલીસે મહિલાના ઘરે પહોંચી બાળકને તેણીના ચુંગાલમાંથી લઈ આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. આસામના સિલચરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરની શુક્રવારે એક વિદ્યાર્થીની પર જાતીય અડપલા કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. આરોપી શિક્ષકની ઓળખ કોટેશ્વર રાજુ ધેનુકોંડા તરીકે થઈ છે. પીડિતાની ફરિયાદ પર પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા છે. પીડિતાની ફરિયાદ મુજબ પ્રોફેસરે તેમની પાસે બેસવાનું કહ્યું અને પૂછ્યું, તારા માર્ક્સ કેમ ઓછા આવ્યા? તેમણે મારો હાથ પકડીને મારી આંગળીઓને સ્પર્શ કરવાનું કહ્યું. પછી તેમણે ધીમેથી મારા સાથળ પર હાથ ફેરવ્યો અને પછી તેમણે મારી સાથે કોમ્પ્યુટર પર અશ્લીલ ગીતો વગાડ્યા. મારા પેટને સ્પર્શ કર્યો અને હું રડવા લાગી, પણ તેઓ અટક્યા નહીં. તેમણે મને પણ પગ ફેલાવીને બેસવાનું કહ્યું. આ પછી તેમણે પાછળથી મારી ગરદન પકડી લીધી. ગઢડામાં કોંગ્રેસના કોર્પોરેટર રમેશભાઈ રાઠોડ પર 20 માર્ચે રાત્રે થયેલા હુમલામાં કેસમાં પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ હુમલામાં કોર્પોરેટરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે ગોપાલભાઈ કનુભાઈ ચાવડા, પાર્થ કનુભાઈ ચાવડા, વિશાલ ધીરુભાઈ ડવ અને પ્રજેશ કાળુભાઈ ડવ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બડોલિયાના માર્ગદર્શન હેઠળ કેસની તપાસ શરૂ કરાઈ છે.
નવસારી એલસીબીને મળેલી બાતમીના આધારે બોરિયાજ ટોલનાકા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આયસર ટેમ્પોમાંથી 1,16,568ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમી મુજબ બોરિયાજ ટોલનાકા પરથી એક આયસર ટેમ્પામાં દારૂની હેરાફેરી થવાની હતી. બાતમીના આધારે વોચ ગોઠવી ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 5,640 નાની મોટી બોટલો મળી આવી હતી. પોલીસે આ કેસમાં આયસર ટેમ્પોના ચાલક ચિરાગ ઉર્ફે સિરાજ અલ્લારખાભાઈ જોધપુરાની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સેલવાસથી દારૂનો જથ્થો ભરી આપનાર સંદીપ યાદવને વોન્ટેડ જાહેર કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે સોશિયલ મીડિયા પર ચપ્પુ સાથેનો વિડીયો વાયરલ કરનાર યુવકની ધરપકડ કરી છે. નસવાડીના સોડત ગામના સુનિલ જયંતિભાઈ તડવીએ ફેમસ થવાના ઈરાદે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો અપલોડ કર્યો હતો. તેમાં તે બાઇક પર બેસીને મોટું ચપ્પુ લહેરાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક ગીત વાગી રહ્યું હતું. વિડીયો વાયરલ થતાં નસવાડી પોલીસ મથકના પીઆઈ IM ઝાલાએ તાત્કાલિક કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી હતી. જામનગર જિલ્લા પોલીસ તંત્રએ વીજચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસે વીજ વિભાગ સાથે મળી 200થી વધુ સ્થળોએ તપાસ કરી હતી. છેલ્લા 5 દિવસમાં કુલ 332 વીજ ચોરીના કેસ નોંધાયા છે. પ્રથમ દિવસે 11, બીજા દિવસે 53, ત્રીજા દિવસે 95 અને ચોથા દિવસે 49 ફરિયાદો નોંધાઈ હતી. પાંચમા દિવસે સૌથી વધુ 114 કેસ નોંધાયા હતા. પોલીસે શહેર અને જિલ્લામાં રહેતા બુટલેગરો સહિતના શંકાસ્પદ વ્યક્તિઓના રહેઠાણો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તપાસ દરમિયાન 114 ઘરોમાં વીજ ચોરી મળી આવી હતી. આ તમામ કેસોમાં વીજ પોલીસ મથકે ગુના દાખલ કરવામાં આવ્યા છે.